હેલો, જય માતાજી. આજે આપણે વડોદરાનું ફેમસ એવું સેવ ઉસળ બનાવીશું. આ સેવ ઉસળનો ટેસ્ટ તમે બહાર લારી પર મળતા સેવ ઉસળ જેવું જ બને છે. તો સેવ ઉસળ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા પીળા વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા હતા. હવે એને કુકરમાં બાફવા માટે લઈશું. એની સાથે આપણે 2 બટેકા પણ બાફવા લઈશું. એમાં મીઠું એડ કરીશું અને 2 ગ્લાસ પાણી એડ કરીને 3 સીટી થવા દઈશું. ત્યાં સુધી આપણે સેવ ઉસળ માટેની લાલ ચટણી બનાવશું, જેને તરી પણ કહેવાય છે. તરી બનાવવા માટે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાંને 3 થી 4 કલાક ગરમ પાણીમાં પલાળી લીધા હતા. હવે એની જોડે આપણે લસણની કળી લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, જીરું લઈશું ને 1 ચમચી તેલ લઈને એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે 3 ચમચી તેલ લઈશું, એમાં મિક્સરમાં કરેલી લાલ ચટણી એડ કરીશું, હિંગ એડ કરીશું અને એને 3 થી 4 મિનિટ કૂક થવા દઈશું. તો આપણી સેવ ઉસળની તરી તૈયાર છે. તો હવે ત્યાં સુધી આપણા વટાણા બટાકા પણ એકદમ બફાઈ ગયા છે. તો ચાલો સેવ ઉસળ બનાવવાની તૈયારી કરીએ. એ માટે અહીંયા 5 ચમચી તેલ લીધું છે, 1 ચમચી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. ત્યારબાદ એમાં આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું, ટામેટાની પ્યોરી એડ કરીશું અને તેને આપણે 5 મિનિટ કૂક થવા દઈશું. કૂક થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેને કૂક થવા દઈશું. આપણી બધી ગ્રેવી કૂક થઈ જશે એટલે આ ગ્રેવી ઉપર તેલ આવી જશે. તો અહીંયા આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. એમાં આપણે 2 ચમચી સેવ ઉસળનો મસાલો એડ કરીશું અને ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. અહીંયા આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું. પાણી નવશેકું એડ કરવાનું અને આપણી સેવ ઉસળની થિકનેસ માટે 1 ચમચી ચણાનો લોટ પાણીમાં મિક્સ કરીને એડ કરીશું. તો હવે આપણે બાફેલા વટાણા બટેકા એડ કરી દઈશું. ગેસ આપણે સ્લો રાખીશું અને તેને બરાબર થવા દઈશું. તો હવે આપણું સેવ ઉસળ તૈયાર છે. તેની ઉપર 1 ચમચી આપણે સેવ ઉસળનો મસાલો એડ કરીશું. તો હવે આપણે સેવ ઉસળ સર્વ કરીએ. તો સેવ ઉસળ લઈશું, એના ઉપર આપણે જે લાલ મરચાં લસણની તરી બનાવી છે એ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, ડુંગળી લઈશું, પછી આપણે ઝીણા ગાંઠિયા લઈશું. તો તૈયાર છે આપણું સેવ ઉસળ.